વિશ્વનો સૌથી લોકશાહી દેશ ભારત. ભારતની અંદર અત્યારે લોકતંત્રની હત્યા થઈ રહી છે. નીટનું પેપર ખુલ્યું એટલે લગભગ 20 કરતાં વધારે બાળકોએ આત્મહત્યા કરી. એ માટે દેશનું ભવિષ્ય, દેશના યુવાઓ રસ્તા ઉપર આવ્યા. સરકારને પ્રશ્ન પૂછ્યો, પણ સરકાર શું કહે છે, શું કરે છે? દેશના યુવાઓ સાથે ગેરવર્તન કરે છે. અત્યારે અમે પણ ભાવનગર ખાતે ભાવનગરના અને ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના યુવાઓ પ્રદર્શન કરવા માટે આવેલા છે, પણ અમને ભાવનગર પોલીસે ડિટેન કરેલા છે. જો આ બધા લોકો છે, તમને દેખાય છે, આ બધા લોકોને ડિટેન કરવામાં આવેલા છે. તો આ તાનાશાહી કેટલે સુધી, કેટલો સમય ચાલશે તાનાશાહી? શું આ દેશના શહીદોએ આ માટે જ પોતાના પ્રાણોનો ત્યાગ આપ્યો હતો, બલિદાન આપ્યા હતા કે આજે લોકતંત્રની હત્યા થઈ જાય? આ જવાબ હવે દેશની જનતાને આપવાનો છે. હવે દેશની જનતા જાગે અને આ ઘમંડી ભ્રષ્ટાચારી લોકોને એવો સબક શીખવાડે ને કે એની હાથ પેઢી યાદ રાખે.